લીમડા ચોક રાજપીપળાના ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશ મૂર્તિનું અનોખું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરાયું હતું। માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિને નદીમાં ના ડુબાડતા મંડપની બાજુમાં જ નાનકડા કૃત્રિમ તળાવ બનાવી શહેરીમાં જ ગણેશ વિસર્જન કરાયું હતું। રાજપીપળાના ગણેશ વિસર્જન વખતે એક યુવકનું મોત થયા પછી ગણેશ વિસર્જન યાત્રા નહીં જોડાવાનો સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો। પીઓપીની મૂર્તિ પાણીમાં ઓગળતી ન હોય, નદી પ્રદૂષિત થતી હોય, નદીમાં વિસર્જન ન કરાતા શેરીના જ કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન કરવાનો રાજપીપળામાં અનોખો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો। કૃત્રિમ તળાવનું પવિત્ર પાણી તુલસી ક્યારા ખેતર વ છોડમાં રેડી દેવાશે। આ અનોખું વિસર્જન અન્ય આયોજકો માટે લીમડા ચોકના આયોજકો પ્રેરણા સ્ત્રોત બન્યા છે। વાસ્તે ગાસ્તે દાદાને શોભાયાત્રા કાઢીને ફરી પાછા અમારા નિવાસ સ્થાને ગણપતિ દાદા અને વેદવ્યાસની મૂર્તિને લાવ્યા। અહીંયા અમે કૃત્રિમ તળાવ બનાવ્યું અને કૃત્રિમ તળાવમાં બહુ જ વિદ્યાર્થીઓ યુવાન મિત્રોએ પોતપોતાની બુદ્ધિ ચાતુર્યતાનો ઉપયોગ કરી અને સરસ મીણ્યું બીણ્યું પાથરી અને પાણીનો સંગ્રહ કરી અને દાદાને લગભગ ગઈકાલે રાત્રે 10 વાગે અમે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરેલું છે। આ રીતનું વિસર્જન કરીને તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો? આનાથી પોલ્યુશન દૂર થશે, લોકોમાં જાગૃતતા આવશે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ શું છે અને જ્યાં જ્યાં લોકો કચરો ફેંકે છે, પીઓપીની મૂર્તિ હવે આપણે જોઈએ છીએ એના અવશેષો જ્યાં ને ત્યાં પડેલા હોય છે અને લોકોના પગમાં આવે મળમૂત્રમાં જાય છે, એનાથી ખરેખર આપણને વિઘ્ન ઉત્પન્ન થાય છે। એટલે અમે એક સંકલ્પ કર્યો કે આપણે જે ઇકો ફ્રેન્ડલીની મૂર્તિ જે બનાવેલી છે એને આપણે કૃત્રિમ તળાવ ફળિયામાં જ બનાવી અને ફળિયામાં જ એને પધરાવવાનો આગ્રહ રાખીએ એવો અમારો ઇન્ટેન્સ હતો અને એ સાર્થક નીવડ્યો છે। અને જે પાણી મૂર્તિ ઓગળશે તેમ પાણીનો અમે યોગ્ય નિકાલ કરીશું।